પાંચમા વચનામૃતમાં શ્રીજી મહારાજ ધ્યાનની આજ્ઞા કરે છે. ધ્યાન બહુ મોટી વસ્તુ છે. ધ્યાનનો બહુ મહિમા છે. આધ્યાત્મિક રીતે અને શારીરિક રીતે પણ ધ્યાનનો ઘણો મહિમા છે. હમણાં તો છેલ્લે છેલ્લે જેવા સંશોધનો થાય છે, આખી જિંદગી દવા લેવી પડે એવા કેટલાય દર્દો હોય છે, કાયમ માટે એક ગોળી ખાવી પડે, પણ એવા દર્દો ધ્યાનથી મટી જાય છે. સારા સારા નિષ્ણાત ડોક્ટરો પણ હવે ભલામણ કરવા માંડ્યા છે, સવારે રોજ ધ્યાનમાં બેસો અડધો કલાક. શારીરિક ફાયદાની વાત તો માનો થોડી વાર ભૂલી જઈએ, પણ ધ્યાન કારણ શરીરની વાસનાને બાળી શકે છે. બીજા સાધનથી કારણ શરીરની વાસના બળતી નથી. તમને ખ્યાલ હશે, આપણે જ્યાં દેખાઈએ છીએ ને એમાં 3 પેકિંગ છે. એક ઉપર બીજો, બીજા ઉપર ત્રીજો. જ્યાં દેખાય છે ને સ્થૂલ છે. પછી એની અંદર એક સૂક્ષ્મ શરીર છે, દેખાતું નથી, અને એ સૂક્ષ્મની નીચે એક કારણ શરીર છે. આ બધા મનોમય દેહ છે બંને. સૂક્ષ્મ શરીરમાં કેટલીક વસ્તુઓ છે જે આપણને સ્વપ્નમાં દેખાય છે. તમને કોઈ દાડો સ્વપ્ન આવે, હું પ્રધાન બની ગયો અને મારી પાછળ 4 પોલીસો ચાલે ને શું મારી વાહવા થાય ને, એ તમારા સૂક્ષ્મ શરીરમાં, કાં તમે કોઈ જન્માંતરમાં રાજા મહારાજા બનેલા હશો, કાં પછી બનવાની અભિપ્સા હોય, એ સૂક્ષ્મ શરીરમાં બધી ગડબડ ચાલુ રહે છે. પણ કેટલી ભંડારાયેલી ચીજો અંદર પડી હોય. ઘણાના ઘરમાં માળિયામાં વાસણ પડ્યા હોય, કોઈ દાદા વડદાદાના વખતના, એમ કેટલું અંદર એક સૂક્ષ્મ માં ભરાયેલું પડ્યું હોય છે. કારણ શરીરની વાસના છે. એ જપથી, તપથી, જાત્રાથી ક્યાંયથી બળતી નથી. આંબલીનો કાતરો તમે જોયો હશે, આંબલીની સિંગ, ખાટી આંબલીની, એનું ઉપલું પડ જરાક દબાવો, તૂટી જાય. પછી એની અંદર આવે ખટાશ વાળો ભાગ, માવો, એને જરા ચપ્પુથી દૂર કરો એટલે એ પણ દૂર થઈ જાય. પછી અંદરથી એક બીજ નીકળે કાળું, આપણે એને કચીકો કહીએ છીએ. એ કાળો ભાગ દેખાય છે, એ કચુકા ઉપરની છાલ છે. એને ચપ્પુથી કાપો ને તો એ નથી જુદી પડતી. કાં તો ધોળો ભાગ કપાઈ જશે, કાં કાળો ભાગ ધોળા ઉપર રહી જશે. એ કચુકાને કાળી છાલ જુદી કરવાનો એક જ ઉપાય કયો જાણો છો? કેટલા તમે જ્ઞાની છો. એને શેકી નાખો. શેકો ને જરાક દબાવશો એટલે ધોળો દૂધ જેવો કચુકો જુદો પડી જશે, કાળી છાલ જુદી. આંબલીનો એ કાતરોની ઉપલી છાલ એ આપણું સ્થૂલ શરીર છે. જરાક ઠોકર વાગશે જુદું. પેલા ભાઈ તો એક્સિડન્ટમાં ગયા એટલે ક્યાં ગયા તો એડ્રેસ જ ન હોય, પણ ગયા. અરે પણ ખાલી સ્કૂટર જ વાંકું થયું હતું, જે વાંકું થયું તે. જરીક વાતમાં સ્થૂલ શરીરને વાર નથી લાગતી. કાં તો કે છે એટેક આવ્યો, ખબર જ ન પડે. સ્થૂલ શરીર જેના ઉપર આપણે કેટલા મદાર બાંધી રાખ્યા છે, પણ ખ્યાલ નથી આવતો, તરત જ જુદું થઈ જાય છે. સૂક્ષ્મ શરીર એટલે ખટાશ, એને દૂર કરવા એટલે થોડો તપ, ત્યાગ, ભજનથી સૂક્ષ્મ શરીર છૂટું પડે છે. પણ કારણ શરીર એ ધ્યાન એક અગ્નિ છે, એમાં શેકાય એટલે જુદું પડી જાય અને દૂધ જેવો આત્મા એ જોઈ શકાય. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે ધ્યાન તો જરૂર કરવું. અહીં શ્રીજી મહારાજ કહે છે રાધિકાએ સહિત શ્રી કૃષ્ણ ભગવાન, એટલે કે પોતાના ભક્તોની સાથે ભગવાન. ધ્યાનના 4 પ્રકાર છે જે આપણને સારું સરળ લાગે. એક સ્વાંગ, ઉપાંગ, સચ્ચરિત્ર અને સપાર્ષદ.
ચાર પ્રકારનું ધ્યાન. સાંગ એટલે ઈષ્ટદેવના સ્વરૂપનું જ ચિંતન. એમાં શણગાર પણ ના આવે, વસ્ત્ર વાગાય ના આવે. નિજ સ્વરૂપનું અખંડ ચિંતન એ સાંગ ધ્યાન છે. ઉપાંગ ધ્યાન એટલે કે સુંદર વસ્ત્ર, અલંકાર, પુષ્પના હાર, માથે મુગટ, એ ઉપાંગ ધ્યાન. સચરિત્ર એટલે ભગવાને જે લીલા ચરિત્રો કર્યા હોય, સ્વામિનારાયણ ભગવાન આ રીતે રંગોત્સવ કરતા હતા, આ રીતે રાસ રમતા હતા, એ રીતે પ્રભુ સ્વરૂપનું ચિંતન એ સચરિત્ર. અને સપાર્ષદ, વિશાળ સભા ભરાઈને બેઠી હોય, 500 પરમહંસો એમાં વિરાજતા હોય, સંતો ભક્તો, બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી આદિ સંતો વિરાજતા હોય એ સભામાં, એ રીતનું ધ્યાન એ સપાર્ષદ ધ્યાન છે. એક વાતનો ખ્યાલ રાખવાનો, તમને બ્રહ્માનંદ સ્વામી ઉપર બહુ પ્રેમ હોય તો બ્રહ્માનંદ સ્વામીનું ધ્યાન કરી ન શકો. ગોપાળાનંદ સ્વામીનો પ્રભાવ પ્રતાપ તમે વાંચ્યો હોય, ગોપાળાનંદ સ્વામીનું ધ્યાન ન થઈ શકે. પરંતુ સ્વામિનારાયણ ભગવાનની સાથે બ્રહ્માનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી બેઠા હોય એ રીતે ચિંતવવામાં કોઈ વાંધો નહીં. અહીં આગળ શ્રીજી મહારાજ એક સરસ વાત કહે છે. ધ્યાન કરતા મૂર્તિ હૃદયને વિશે ના દેખાય. દેખાય છે? અખતરો કરજો. કોઈ કે હા મને દેખાય છે. ન દેખાય તો શું મૂકી દેવું? ના, ન મૂકશો. પણ મહારાજ કેટલા બધા વર્ષો થઈ ગયા, હજુ તો કઈ મૂર્તિ દેખાતી નથી. એટલે ડોક્ટરની દવા ખાતા હોઈએ એટલે 18 દિવસથી દવા ખાઉં છું, મારું માથું તો મટ્યું નહીં, એટલે ફટ મૂકી દઈએ દવા. દવા બદલી ડોક્ટરે બદલી નાખીએ. ધ્યાન કર્યા કરીએ છીએ, વર્ષો થઈ ગયા, પણ હજુ હૃદયમાં ભગવત સ્વરૂપના દર્શન તો થતા નથી. અમારે એક ભાઈ કહે છે મને દેખાશે. ચોક્કસ દેખાશે. સ્વામિનારાયણ ભગવાન કહે છે મૂર્તિ હૃદયને વિશે ન દેખાય તો કાયર થઈને, હતાશ, કાયર મીન્સ હતાશ, હતાશ થઈને ધ્યાનને મૂકી ન દેશો. ચાલુ જ રાખો. આગ્રહ, હઠાગ્રહ ચાલુ જ રાખો ધ્યાનનો. ભગવાન થાકશે એક દિવસે. 35 વર્ષ પહેલાની એક ઘટના છે. એક ભૂદેવ સંસ્કૃત ભણતા હતા, નાપાસ થાય. શાસ્ત્રી આચાર્યની પરીક્ષામાં ફેલ થાય. 1 વાર, 2 વાર, 3 વાર. તમને નવાઈ લાગશે, એને પરીક્ષાઓ આપે રાખી 32 વર્ષ સુધી, અને કાયમ પેપર જાય અને એમાં માર્ક ખોટે. એક દિવસે તો સંલગ્ન અધિકારીએ એને ખાસ પત્ર લખીને બોલાયા, મારે તમને જોવા છે, તમે કોણ છો? આટલા વર્ષોથી અમારે તો અહીં તો બધા બદલાઈ ગયા, રિટાયર્ડ થઈ ગયા, પણ તમારા પેપર ચાલુ ને ચાલુ. જોયો કેટલા વર્ષ થયા? તો કે આટલા વર્ષથી ભણું છું. ધન્યવાદ છે તમને, તમને પાસ કરી દઉં છું. તમારો આટલું આગ્રહ જોઈને ભણવા પાછળ, તમારી ધગસ જોઈને, તમારી લગ્ની જોઈને તમને પાસ કરું છું. એટલું નહીં, પણ અમારા ઉત્સવમાં તમે આવજો, તમારું સન્માન કરીશ અને દાખલો આપીશ કે આટલી ધગસ વાળા માણસ જોઈએ. એટલે સ્વામિનારાયણ ભગવાન આપણને કહે છે કે ધ્યાનમાં મૂર્તિ ન દેખાય છતાં પણ આગ્રહ ચાલુ જ રાખવો. અને એવી રીતના જે આગ્રહ વાળા છે તેના ઉપર ભગવાનની મોટી કૃપા થાય છે. આગ્રહ રાખે એના ઉપર કૃપા થાય. શ્રદ્ધા વાળો જીતે, આગ્રહ વાળો જીતે. પણ જે મૂકી દે, ઘરની અંદર તમે જોજો ચકલા માળા બાંધે, કેટલા ઘાસના તણખલા હેઠા પડી જાય, પણ એ ચાલુ જ રાખે તો માળો બાંધી શકે છે. કોઈ પણ વાતનો આગ્રહ હોય હૈયામાંથી
તો સફળતા મળે છે. એટલે સ્વામિનારાયણ ભગવાને કહ્યું કે ધ્યાનમાં ભગવાનની મૂર્તિ ના દેખાય તો પણ ધ્યાન કરવાનો જે અભ્યાસ એને છોડી ન દેશો, પણ ચાલુ જ રાખજો તો ભગવાનની કૃપા થશે. કૃપા થશે એટલે ભગવાન પોતાના સ્વરૂપના દર્શન દેશે. કારણ કે એની ભક્તિએ કરીને ભગવાનનો વશ થઈ જાય, આધીન થઈ જાય છે. શાબાશ ભાઈ, તું જીત્યો અને હું હાર્યો.